વડોદરા શહેરમાં સીકે પ્રજાપતિ સ્કૂલ સામેના માર્ગ ઉપર એક નવું ટ્રેક્ટર અચાનક પલટી ખાઈ જતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ દેખાયું હતું। ટ્રેક્ટર પર કોર્પોરેશનનો સિમ્બોલ જોવા મળતા તે વડોદરા મહાનગરપાલિકાનું વાહન છે કે કોઈ કોન્ટ્રાક્ટરનું તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા કોઈ વ્યક્તિને પહોંચી નથી તેવું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ સીકે પ્રજાપતિ સ્કૂલ સામેના રોડ ઉપર નવું નક્કોર ટ્રેક્ટર અચાનક પલટી ખાઈ ગયું હતું। માર્ગની સ્થિતિ સારી હોવા છતાં ટ્રેક્ટર કેવી રીતે પલટી ગયું તે એક ચર્ચાનો વિષય બન્યો છે। પ્રાથમિક રીતે ટ્રેક્ટરની ઝડપ, ટેકનિકલ ખામી અથવા તો ચાલકની બેદરકારી જેવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે। જો કે ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે। ટ્રેક્ટર ઉપર કોર્પોરેશનનો સિમ્બોલ પણ જોવા મળતા તે પાલિકાનું વાહન છે કે કોઈ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત વાહન છે તે અંગે પણ સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે। ઘટનાના સમયે આસપાસ કોઈ વાહન ચાલક કે રાહદારી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ટ્રેક્ટરના ચાલકની સ્થિતિ અને તેની ઓળખ અંગે પણ હજુ વધુ વિગતો બહાર આવી નથી। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે વાહન ચલાવતા ચાલકોને પૂરતી તાલીમ આપવામાં આવી હતી કે નહીં અને વાહન વ્યવહારના નિયમોનું યોગ્ય પાલન થતું હતું કે નહીં। આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે તંત્ર દ્વારા વાહનો ચલાવતા પાલિકા અથવા કોન્ટ્રાક્ટર સંચાલિત ચાલકોની લાયકાત, તાલીમ અને સુરક્ષા ધોરણોની યોગ્ય ચકાસણી કરવી જરૂરી બને છે। હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ બાદ પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ હવે શું કાર્યવાહી કરે છે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા તો જવાબદાર વ્યક્તિ સામે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે।